નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણામાંથી કેટલા બધા લોકો એવા છે જે હવે ફક્ત યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ જ કરે છે. સમયાંતરે આવા પેમેન્ટ્સને લઈને ઘણા નિયમો પણ બદલાયા જ કરે છે. આવો જાણીએ કે ફરીથી એવો કયો નિયમ લાગુ થઈ ગયો છે. જો તમે રોજબરોજ યુપીઆઈ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરો છો તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. સરકાર દ્વારા હવે યુપીઆઈ મારફતે જો ટ્રાન્ઝેક્શન થશે તો અમુક રકમ પછી એની ઉપર લાગતો ચાર્જ વધી જશે. તો આવો જાણીએ કે સરકારનો નવો નિયમ કેવો છે. તો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની સૂચના અનુસાર જો કોઈ વ્યક્તિ અથવા વ્યવસાય એક મહિને 3000થી વધારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે તો તેના ઉપર નાનો ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગી જશે. હવે આ જે ટેક્સ છે એનો ઉદ્દેશ્ય ડિજિટલ પેમેન્ટ માધ્યમોનો યોગ્ય રીતે હિસાબ રાખવો અને ખોટા અથવા તો બિન દસ્તાવેજીકૃત વ્યવહારોને રોકવાનો છે. હવે જે સામાન્ય લોકો છે એ લોકો અથવા તો રોજિંદા નાના પેમેન્ટ્સ કરનારા યુઝર્સ પર આ નિયમનો કોઈ પ્રભાવ નહીં થાય, પરંતુ જેમના માસિક વ્યવહારો 3000થી વધારે છે, ખાસ કરી બિઝનેસમેન, ઓનલાઈન સ્ટોર અથવા ફ્રીલાન્સ સર્વિસ પ્રોવાઈડર્સ, તો તેમણે પોતાના પેમેન્ટનો હિસાબ અને ટેક્સ રિટર્નમાં આ ટ્રાન્ઝેક્શનને દર્શાવવું પડશે. હવે આ જે નિયમો છે એ છેલ્લા વર્ષોમાં ભારતમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન આંકડો જે છે એ 10 અબજથી વધારે પહોંચી ગયો છે. હવે ઘણી વાર શું થાય કે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ બિન અધિકૃત આવક અથવા રોકડ રકમને છુપાવવા માટે થતો હોય છે. હવે આ નવો નિયમ લાગુ થશે એટલે એના તમામ ઉચ્ચ ટ્રાન્ઝેક્શન ધરાવતા અકાઉન્ટ્સનો ડિજિટલ રેકોર્ડ ઇન્કમ ટેક્સ પોર્ટલ સાથે આપોઆપ લિંક થઈ જશે. એટલે કે આનાથી શું થાય કે ફાઇનાન્શિયલ પારદર્શિતા વધશે અને ટેક્સ ઇવેઝન ઘટશે. હવે જો તમે યુપીઆઈ મારફતે નિયમિત રીતે મોટી સંખ્યામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો તો હવે તમારે માટે આ નિયમોમાં ફેરફાર આવશે. સામાન્ય વપરાશકર્તા માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જે લોકો મોટી સંખ્યામાં ડિજિટલ પેમેન્ટ કરે છે તેમને પોતાના હિસાબો રાખવા પડશે. આ નિર્ણયથી ડિજિટલ ઇકોસિસ્ટમ વધુ સુરક્ષિત અને જવાબદાર બનશે. તો દર્શક મિત્રો, હવે ઓનલાઈન યુપીઆઈ પેમેન્ટ રૂલ બદલાઈ ગયો છે, જે તમારે જાણવો જરૂરી છે. જો તમે ઓનલાઈન બિઝનેસ કરો છો તો હવે તમારા 3000 રૂપિયાના ટ્રાન્ઝેક્શન ઉપર તમને ટેક્સ ચૂકવવું જરૂરી છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.